પવિત્ર શ્રાવણ માસનો આજે પ્રથમ સોમવાર હોવાથી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે। મોટી સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે। પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। લગભગ 1000 સુરક્ષાકર્મીઓ સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત છે। ભક્તોને કોઈ અગવડતા ન પડે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। યાત્રિકો સરળતાથી સોમનાથ દાદાના દર્શન કરી શકે તે માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા પણ વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। તો સુરક્ષાની સાથે સાથે યાત્રિકો સાથે સારી વર્તણૂક કરવા માટે પણ પોલીસ કર્મીઓને સૂચના આપવામાં આવી છે। સોમનાથ મંદિરમાં આજે પ્રથમ શ્રાવણ મહિનાનો સોમવાર હોય, યાત્રિકોની અસંખ્ય ભીડ હોય। આને ધ્યાનમાં રાખી પોલીસ અધિક્ષક સાહેબની સૂચનાથી એક ડીવાયએસપી, 6 પીઆઈ, પીએસઆઈ એમ મળીને કુલ 1000 પોલીસની ટીમ અહીંયા તૈનાત છે। તેમજ બીડીડીએસ ક્યુઆરટીની ટીમ, ડોગ સ્ક્વોડ, ટ્રાફિક બ્રિગેડ અને ક્યુઆરટીના માણસો પણ અહીંયા દિવસ રાત ફરજ બજાવે છે। યાત્રિકો સાથે પોલીસ કર્મીઓએ સારો વ્યવહાર કરવો એ અંગેની ગઈકાલે પણ તાલીમ રાખવામાં આવેલી છે। યાત્રિકોનો કોઈ પણ પ્રકારની અગવડ ના પડે તે માટે પોલીસ અધિક્ષક દ્વારા ખાસ સૂચના આપવામાં આવેલી છે।